પૂજ્ય વિસામણ બાપુ દ્વારા જ્યારથી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજની તારીખ સુધી અમારું અન્નક્ષેત્ર 24 કલાક અવિરત ચાલુ હોય છે. અને આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીંયા રહેવા માટે, જમવા માટે કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ નથી કે કોઈ કૂપન સિસ્ટમ નથી. જેમ કે વિસામણ બાપુની એક ગાય હતી બણકલ, એક જ ગાયનો વેલો છે. એ જ રીતે પૂજ્ય વિસામણ બાપુની જે રોજી ઘોડી હતી એ રોજી ઘોડીનો જ અત્યારે વેલો ચાલ્યો આવે છે. અહીંથી 7 કિલોમીટર દૂર અમારું એક પ્રસાદીનું સ્થળ છે. પૂજ્ય પાતામણ બાપુ જ્યાં પહેલા વહેલા પધાર્યા હતા, વિસામણ બાપુના પિતાશ્રી, ત્યાં 250 વીઘામાં 4 મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ જે સેવા પ્રવૃત્તિ છે ખૂબ વિશાળ કામ છે, ખૂબ વિશાળ સંઘર્ષ છે. તો એને લઈને આપના સાથે કોઈ ઈશ્વરીય ચેતના કામ કરતી હશે અને જે કૃપા કેવી જોડાયેલી છે ભગવાનની મુખ્ય વાત. આપ સૌને નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે કોઈ સનાતન ભક્તિના વિષયો પર ઘણી બધી વાર આપણે વિડીયો અને વાર્તાઓ કરીએ છીએ, પણ આજે આવ્યો છું સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિ એટલે કે પાળિયાદ, શ્રી વિસામણ બાપુની જગ્યા. અને ખૂબ પ્રચલિત લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે. શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ જગ્યા પર હું આવ્યો અને ખૂબ એક લાગણી થઈ અને મંદિરના સંચાલક તરીકે, મંદિરના મુખ્ય વ્યક્તિ તરીકે પૂજ્ય ભૈલું બાપુ સાથે આજે વાત કરવાનો મોકો મળ્યો છે. ભૈલું બાપુ, પ્રથમ તો સ્વાગત છે આપનું વાત વિશેષ ચેનલ પર. જી ધન્યવાદ. આ જગ્યાને લઈને આપના સાથે જોડાયેલી લાગણીની શરૂઆતથી થોડી વાતો કરો. જી, સર્વપ્રથમ તો આપ સૌને જય સિયારામ, રામ રામ, જય વિલાનાથ. જી. આપ સૌનું પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં સ્વાગત છે. ખાસ તો સોશિયલ મીડિયાની ચેનલ વાત વિશેષ અને ખાસ ચિરાગભાઈ પરમાર, આપ અહીંયા જ્યારે આવ્યા છો ત્યારે આપે આપની નજર સમક્ષ બધું નિહાળ્યું, જોયું. પ્રથમ તો અમારા મંદિરમાં બિરાજમાન પૂજ્ય શ્રી રામચંદ્રજી ભગવાન, પૂજ્ય વિસામણ બાપુની સમાધિ સ્થાન, એ જ રીતે અમારા દરેક ગાદીપતિઓના સમાધિ સ્થાન પૂજ્ય વિસામણ બાપુથી લઈને અમરા બાપુ સુધી, હાલ પૂજ્ય નિર્મળાબા મહામંડલેશ્વર જે એના ગાદીપતિ છે એમના આશીર્વાદથી અને પૂજ્ય શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદથી અને સૌ સમાધિ સ્થાન છે મેં કીધું એમ અમારા દરેક ગાદીપતિઓના આશીર્વાદથી આ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં આજે 257મું વર્ષ ચાલે છે ચિરાગભાઈ. અને 257 વર્ષથી અહીંની સેવા અવિરત ચાલે છે. ખાસ આ બધી દેહણ પરંપરામાં આપ તો દરેક જગ્યાએ ગયા છો ને આપણે જોયું હશે કે દેહણ પરંપરામાં પ્રાધાન્ય આપ્યું છે અન્ન ક્ષેત્ર અને ગૌ સેવા. એટલે અમારી ભોજનશાળા, ગૌશાળા, અશ્વશાળા, ધર્મશાળા અને અમારી જે વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ છે એ પણ જોવાલાયક છે ને એટલી સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થામાં ચાલે છે. ખાસ તો સનાતન સંસ્કૃતિ, સનાતનની આ જગ્યા છે. 1650 જેટલા ગામ આ સંસ્થા સાથે જોડાયેલા છે. અને દર અમાવસ્યા ઉપર 1 થી 1.5 લાખ લોકો અહીંયા ભક્તો આવે છે, દર્શનનો લાભ લે છે, પ્રસાદનો લાભ લે છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ બધી દેહણ પરંપરાઓ અને આ બધી જગ્યાઓ કરતી હોય છે. ભારતના ખૂબ ઓછા રાજ્યોમાં એવી પ્રચલિત જગ્યાઓ હશે કે જ્યાં ભજન અને ભોજન અવિરત છે. મને આ જગ્યા પર આવ્યો અને ભોજન અને ભજન પ્રસાદ તરીકે જે ખૂબ આનંદ મળે અને લોકોની એક ભોજનની આંતરડી ઠરે એ બાબતે ખૂબ ઓછી જગ્યાઓ છે. અને આ પાળિયાદની જગ્યા પર મેં જોયું તો એના વિશે આપના વતી દર્શકોને શું ભાવ આપશો, કહેશો લાગણીથી?
ભોજન અને ભજન એ જ પ્રાધાન્ય છે દેહણ પરંપરાનું. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવી કહેવત છે. અને આ બધી સંસ્થામાં અમારે ખાસ તો પાળિયાદમાં પૂજ્ય વિસામણ બાપુ દ્વારા જ્યારથી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજની તારીખ સુધી અમારું અન્નક્ષેત્ર 24 કલાક અવિરત ચાલુ હોય છે. અને આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીંયા રહેવા માટે જમવા માટે કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ નથી કે કોઈ કૂપન સિસ્ટમ નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આવી શકે અને પ્રસાદનો અને એમને ઉતારાની વ્યવસ્થા થઈ જાય છે. ખાસ કરીને મેં જોયું કે અહીં ગૌશાળાના ગૌ માતાના દર્શન કર્યા. જી એક વિશેષતાઓ છે, લગભગ ઘણી બધી ગાયો છે, સંખ્યા હું ભૂલી ગયો, કદાચ 700 આસપાસની છે. પણ ગાયની જે વિશેષતા છે એ મેં બીજા ઇન્ટરવ્યુના માધ્યમથી જોયું. એ શું એની જોડી યાદી એક કરાવો, થોડી યાદી. પૂજ્ય વિસામણ બાપુની આ જગ્યા અને વિસામણ બાપુની જે ગાય હતી બણકલ નામની એક ગાય હતી, એ બણકલનો જ આ વેલો છે. એટલે આજે અમારી એક ગાયમાંથી 750 જેવી અત્યારે ગાયો છે. જે રીતે મેં કીધું એમ કે પહેલેથી ગૌ સેવા અને અન્નક્ષેત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે આ બધી સંસ્થાઓમાં. અને એ જ રીતે ગાયોનું ખૂબ સારી રીતે સંવર્ધન પણ થઈ રહ્યું છે. જેમ કે વિસામણ બાપુની એક ગાય હતી બણકલ, એક જ ગાયનો વેલો છે. એ જ રીતે પૂજ્ય વિસામણ બાપુની જે રોજી ઘોડી હતી એ રોજી ઘોડીનો જ અત્યારે વેલો ચાલ્યો આવે છે. એ જ રીતે વિસામણ બાપુના ટાઈમમાં જાફરાબાદી નસલની ભેંસ હતી જેનું નામ હતું પૂતળી. એ પૂતળીનો પણ વંશવેલો આજે અહીંયા જોવા મળે છે અને ખૂબ સારી રીતે એનું સંવર્ધન થઈ રહ્યું છે. જી બાપુ, બીજું ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે. મેં સોશિયલ મીડિયા સિવાય અહીંયા પણ જોયું. એ થોડી સેવાની આપ સમક્ષ યાદી કરાવો કે કેવી કેવી સેવાઓને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવે છે. મેં અગાઉ પણ કીધું એમ કે અમારી પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે. રહેવા માટે ઉત્તમ ઉતારાની વ્યવસ્થા છે, ધર્મશાળા છે, ગૌશાળા, ધર્મશાળા, અશ્વશાળા. અને દર મહિને અમાવસ્યાના દિવસે મેડિકલ કેમ્પ પણ થાય છે. ઉત્તમ શાળા પણ ચાલે છે જે વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ છે. એમાં જે બાળકો ભણે છે એ સિવાય જે ખરેખર ભણતરમાં સારા છે બાળકો, જેને બીજી કાંઈ વ્યવસ્થા નથી, એ પણ સંસ્થા દ્વારા એને મદદ કરવામાં આવે છે. બીજી પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કે દર ઉત્તરાયણના દિવસે વસ્ત્રનું દાન કરવામાં આવે છે, અન્નનું દાન કરવામાં આવે છે. આવી અનેક પ્રવૃત્તિઓ ચાલુ છે. બીજું કે આ સેવા તો આપ ખૂબ રીતે વાતો કરી, પણ આગામી સમયમાં હવે ટ્રસ્ટ તરફથી કેવી કેવી સેવાઓ ભવિષ્યમાં મળશે બધાને, એના વિશે આપનું શું સંકલન છે અને શું શું મંદિરો અલગ અલગ પ્રવૃત્તિ સાથે હવે ભવિષ્યમાં કેવી રીતે જોડાવાનું ઈચ્છા છે? ભવિષ્યમાં ખાસ તો એક આરોગ્યને લક્ષ્યમાં રાખી એક હોસ્પિટલનું પ્લાનિંગ કરીએ છીએ. આગળ અહીંથી 7 કિલોમીટર દૂર અમારું એક પ્રસાદીનું સ્થળ છે. પૂજ્ય પાતામણ બાપુ જ્યાં પહેલા વહેલા પધાર્યા હતા, વિસામણ બાપુના પિતાશ્રી, ત્યાં 250 વીઘામાં 4 મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. એક તો શિવાલય, રામજી મંદિર, કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું મંદિર, નવગ્રહ મંદિર. ત્યાં ઉત્તમ સગવડો સાથે 4 ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં કે એક ભવનનું નામ છે સનાતન ભુવન, જેમાં સનાતન સંસ્કૃતિનું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. એ જ બિલ્ડિંગમાં ઉપર ઉતારા માટે રૂમ્સ કરવામાં આવશે. એ જ રીતે વિહળ ભુવન, જેમાં અમારી વિહળ પરંપરા જે છે વિસામણ બાપુની આ જગ્યા, એની આખી હિસ્ટ્રી ને એનો ઇતિહાસ દર્શાવવામાં આવશે. એનું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. એક રાષ્ટ્રભવન બનાવવામાં આવશે. એક રાષ્ટ્રભવનમાં અખંડ ભારતથી લઈને અત્યારે આપણી જે આખી પરંપરા છે એનું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. એની ઉપર પણ બધા ઉતારાના રૂમ બનાવવામાં આવશે. અને એક અન્નપૂર્ણા ભવન, એટલે આ 4 ભવન, 4 મંદિર, 5 વન ત્યાં બનાવી છે ખાસ. એક છે નક્ષત્ર વન, જેનું નક્ષત્ર પ્રમાણે પ્લાન્ટેશન થયું છે.
એક છે રાશિવન, જેનું રાશિ પ્રમાણે જી. પ્લાન્ટેશન થયું છે. એક છે ગ્રહવન, ગ્રહ પ્રમાણે પ્લાન્ટેશન થયું છે. એ પણ એક ત્યાંની વિશેષતા છે. જૂની કમખ્યાની જગ્યા કહેવાય છે અને એનું નામ નિર્મળધામ કમખ્યા જી. નામ આપવામાં આવ્યું છે, જે 250 વીઘાનું પરિસર છે. એમાં 4 મંદિરો, 4 ભવન, 5 વન, જી. એક સરસ તળાવ, અનેક બીજી પ્રવૃત્તિઓ અને ખાસ બાળકો માટે, વડીલો માટે મેડિટેશન સેન્ટર, આવી બધી ત્યાં સુવિધા ભવિષ્યમાં અમે ત્યાં કરવા જઈ રહ્યા છીએ. બાપુ, આ જે સેવા પ્રવૃત્તિ છે જી. ખૂબ વિશાળ કામ છે, ખૂબ વિશાળ સંઘર્ષ છે. તો એને લઈને આપના સાથે કોઈ ઈશ્વરીય ચેતના કામ કરતી હશે અને જે કૃપા કેવી જોડાયેલી છે, ભગવાનની મુખ્ય વાત. આ જે બધી સેવા છે, આમ તો આપ નજરે જોવો છો એટલી મોટી જે સેવા ચાલી રહી છે, જી. આપે કીધું એમ 100% કૃપા જ છે. જી. એ સિવાય આ શક્ય જ નથી. આજે અમે જ્યારે આના સંચાલક તરીકે અહીંયા બેઠા છીએ, અમે બધું નજરે જોઈ છે, પણ આજે અમારે પણ સ્વીકારવું પડે કે આ બધું તંત્ર ચાલે છે જી. એ કૃપાથી જ ચાલે છે, બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. જી. હા, ચોક્કસથી આ જગ્યા ઉપર આવ્યો અને મેં ભોજન પ્રસાદ લીધો અને જે અહીંયા લોકોનો પ્રેમ છે, જે આવોનો આવકારો છે, એ ખૂબ મીઠો છે અને સૌરાષ્ટ્રની ધરતી એના માટે જાણીતી છે અને પાળિયાદની જગ્યામાં આજે આવ્યો અને ખૂબ ગમ્યું. તો આપના દર્શકોને, અમારા દર્શકોને અને સૌ પાળિયાદની ધરતી સાથે જોડાયેલા સૌ દર્શકો, દર્શનાર્થીઓને સનાતન ભક્તિ વિશે શું સંદેશો આપશો? આપ સૌને ખાસ બસ અમારે પૂજ્ય બા કાયમ કે જી. આપ જ્યારે સનાતની છો તો સનાતની થઈને રહ્યો. જી. તમારી પોતાની કાયમી માટે માળા હોવી જોઈએ, મસ્તક ઉપર તિલક હોવું જોઈએ. જી. વિશેષ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમારા બાળકોને પણ એમની પોતાની માળા હોવી જોઈએ. જી. બાકી સનાતન ધર્મ આદિકાલથી હતો, છે અને રહેવાનો. જી. હા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચોક્કસ વાત. જી, ભૈલુ બાપુએ પોતાના શબ્દોમાં પાળિયાદના મહિમા અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિથી આપણને વાકેફ કરાવ્યા. તેમનો ખૂબ ખૂબ આભાર. તેમના ખૂબ બીજી શિડ્યુલમાં એમણે આપને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.